મોટા ભાઈ લગ્નમાં તૈયાર થઈ જાય જો. અમે આમંત્રણ દેવા આવ્યા છે. જો ભાઈ અમે લગ્નમાં નહીં આવીએ હો ભાઈ. આપણે વળી ક્યાં બોલીએ છીએ? તમારે જે તકલીફ હોય ને કયો, આપણે રસ્તો કાઢશું. હા એ અમારે આવવાનું થાતું નથી, પછી રસ્તાની ક્યાં વાત જ રહી. તમારી વગર થોડું હાલશે. એ લગ્નનો બધો વહીવટ તમારે તો કરવાનો છે. તમારે જો અમને લાવવા હોય ને તો છે ને ખાહડા તમારે મોઢામાં લઈને અમને પગે લાગવું પડશે તો અમે આવશું. મોટા ભાઈ મોઢામાં ખાહડા લઈને પગે લાગતા ને એ સમય ગયો. અત્યારે તો છે ને ઈનું ઈ ખાહડું મોઢા ઉપર મારીને પૂછવાનો સમય છે કે લગ્નમાં આવશો કે નહીં. તમારી એટલી હિંમત કે તમે અમારી હારે આવી વાત કરો? આમંત્રણ દેવા આવ્યો છો કે ધમકી દેવા? જે કીધું છે ને હાચું જ છે. અને તમે જે ભાષા સમજો ને એ ભાષામાં જ કીધું છે. હું આવવું હોય ને તો હરખેથી તૈયાર થઈને આવી જાજો, નકર આગળ જાતા તમને આ વસ્તુ બહુ નડવાની છે, યાદ રાખજો. એ આગળ જે થાય ને એ જોયું જાય છે. પણ અમે પાછા તો વળવાનું થતું જ નથી હવે. આ તો અમારી ફરજ છે ને એટલે કેવા આવ્યા છે. અને ભાઈ કાલ તમે લગ્નમાં નહીં આવો ને તો આખો સમાજ તમને કહે કે ભાઈના લગ્ન હતા અને કોડા તું ગયો નહીં. અમારે ક્યાં સમાજની પડી છે? અમારે સમાજમાં પહેલેથી આબરૂ નથી. હા, કાલ દીકરા દીકરીને છે ને સમાજ સિવાય ક્યાં પરણાવા જાહો? સમાજ છે ને મોટા ભાઈ એ આપણું માવતર છે. એના કાયદામાં રહો ને તો જ ફાયદામાં રહો, નકર બહુ હેરાન થાઓ. આ વાત યાદ રાખજો. મિત્રો લગ્ન પ્રસંગમાં છે ને ભાઈઓને આવી રીતે નડવાનું બંધ કરવું પડશે. મારી વાત જો તમને સારી લાગી હોય ને તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો.